નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય અંગ્રેજી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક ઉપર તમે તમારી ડિટેલ્સ ભરી દેજો, તમે કયા ધોરણમાં ભણો છો, તમારી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, લોગિન કરીને ઓટીપી આવશે તમે કરશો એટલે તમારી જે પીડીએફ છે પ્રશ્ન બેંકની પીડીએફ તમારા વોટ્સઅપની અંદર તમે ડાઉનલોડ કરી શકશો અને તમારું સોલ્યુશન તમે કરી શકશો. તો આ તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 7ના દરેક વિદ્યાર્થીને આ લિંક શેર કરજો, એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે, પેપર ડાઉનલોડ કરી શકે. ચાલો, સૌથી પહેલા છે સામયિક કસોટી દ્વિતીય સત્ર, વિષય છે અંગ્રેજી, સમય છે 1 કલાક, યુનિટ નંબર 1 થી 4 છે, ધોરણ છે મિત્રો 7, તારીખ છે 2/3/2024. ચલો, સૌથી આપણે લઈએ ક્વેશ્ચન નંબર 1. તો કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કોઈ પણ એક તમારે લખવાનું છે, 5 માર્ક્સનો પ્રશ્ન છે. આની અંદર તમને ટોટલ 5 પેરેગ્રાફ આપેલા છે. આ 5 પેરેગ્રાફમાંથી તમારા વર્ગ છે તમને કોઈ પણ એક આપશે, એની નીચે તમને 5 સવાલ આપેલા હશે, એક પેરેગ્રાફ નીચે 5 સવાલ, એ રીતે બીજો પેરેગ્રાફ 5 સવાલ, કોઈ પણ એક લખવાનો થશે, 5 ગુણનો પ્રશ્ન રહેશે. પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, લિંક ઉપર તમે ક્લિક કરીને ડિટેલ્સ એમાં ભરી દેજો એટલે તમે ડાઉનલોડ કરી શકશો. શું કહે જુઓ, સમ કમ્સ ઇન ધ સ્કાય સનસન. ફેઝન કે યુ મીન ટુ ધ ઈસ્ટ. યસ ઈસ્ટ ધેર આર દુધિયા તળાવ. આસ્ક ફોર આઈમાનોનેસ. આઈમાનોનેસ. તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનોનેસ? તો શું કહે છે? ક્યુબા. એને શું કહેવાય? ક્યુબા. મેની ક્યુબા ધેર, સો ઇઝ નેસ. આપણે એને વાસ કહેતા હોઈએ. યુ લાઈવ ઇન ધ જંગલ. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. સાવજ. સાવજ અવર દેવતા. લક્ષ્મી કહે છે સાવજ છે આપણા ભગવાન છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. બરાબર. વી લાઈવ ટુગેધર. સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. ફૈઝાન, કેન યુ ટેક મી ટુ યોર હોમ? તો કે યસ. ચામ નહીં, હાલિયાને એમ. ઓ વેલકમ, લેટ્સ ગો, માય મા બાપ વિલ બી હેપી. લક્ષ્મી કહે છે. ફૈઝાન વેન્ટ ટુ હર કમ, he talked with the people of Nest. Next day Lakshmi father helped him to catch the bus from the Junagadh. તો પહેલો સવાલ શું આવશે? who helped the Faizan to catch bus? તો લક્ષ્મી father helped him to catch a bus from, ready, bus. તો ક્વેશ્ચન નંબર 1 નો જવાબ આવી ગયો. લક્ષ્મીના ફાધર હેલ્પ કરે છે બસને કેચ કરવા, એટલે કે બસમાં જવા માટે. તો ફૈઝાન એને થેન્ક્સ કહે છે અને સ્ટાર્ટેડ એન્ડ રિટર્ન જર્નીનું. બરાબર. તો પછી વેર ડીડ લક્ષ્મી લાઈવ? લક્ષ્મી ક્યાં રહેતી હતી? તો જોઈ શકો છો અહીંયા જંગલની અંદર. ક્વેશ્ચન નંબર 2 નો જવાબ. ક્વેશ્ચન નંબર 3 છે વોટ વેર ધેર અ પોન્ડ ઇન ધ ઈસ્ટ? તો શું કહે છે? જો આ પોન્ડ છે ને આ ઈસ્ટ છે, તો જવાબ શું આવશે? યસ. સનરાઈઝ ઇન ઈસ્ટ, ટ્રુ ઓર ફોલ્સ? ઈસ્ટ એટલે કઈ દિશા? તો જો NEWS એટલે આ પૂર્વ. તો સનરાઈઝ છે, બરાબર, એ પૂર્વ દિશામાં થાય છે, તો યસ નો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ કરવાની છે કે ટ્રુ આવશે કે ફોલ્સ આવશે. બરાબર, જેને પણ ખ્યાલ હોય તેને. અને પછી છે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોરેસ્ટ. ફોર એટલે જંગલ થાય. હવે જંગલ હોય, બરાબર, એને શું કહેવાય? તો આ લખ્યું જંગલ. અહીં જો ફોરેસ્ટ એટલે જંગલ, તો એ તમારું લખવાનું જંગલ. ઓકે. તો પેરેગ્રાફ 1 ના 5 સવાલનો જવાબ. પીડીએફ જોઈતો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હોય છે તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો, ક્વેશ્ચન નંબર 2. ચિમનલાલ અને જેઠાલાલ વચ્ચેનો સંવાદ આપેલો છે. એની નીચે 5 સવાલ આપેલા છે કે વોટ વોઝ ધ ડોક્ટર્સ એડવાઇસ ટુ જેઠાલાલ હુ વેર નેબરહુડ્સ? કેન પેથાલાલ ટેક ટી વિથ સુગર? ચિમનલાલ વિલ જોઈન જેઠાલાલ ફોર ટી, ટ્રુ ઓર ફોલ્સ? અને ઓપોઝિટ વર્ક બેડનો તમારે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ કરવાનો છે. આ બીજો પેરેગ્રાફ. 3 નંબરનું જુઓ, એમાં પણ 5 સવાલ, 4 નંબરમાં પણ 5 સવાલ અને 5 નંબરમાં પણ 5 સવાલ.
આ 5 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે. ક્લિયર? જે લોકોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો લિંક આપેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરી એમાં રજીસ્ટ્રેશન તમે કરી દેજો એટલે તમને પીડીએફ ફાઇલ મળી જશે. બરાબર? ચાલો ક્વેશ્ચન નંબર 2. રાઇટ વન વર્ડ ઓફ ગિવ ફ્રેઝ સેન્ટેન્સ એની વન. એનો મતલબ કે તમને કાઉસમાં શબ્દ આપેલા છે કે ઈસ્ટ, બેંક, નોર્થ, ફોરેસ્ટ, સીઝર્સ અને મસ્કિટ. તો એ તમારે જવાબ લખવાનો કોઈ પણ એક 5 ગુણનો. આમાં તમને 5 અલગ અલગ આપેલા છે, જોઈ શકો છો. બરાબર? 5 અલગ અલગ છે. તો આપણે પહેલો લઈએ. ચાલો શું કહે છે? ઇન્સેક્ટ ધેટ સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ આર. આમાં શું આવશે? MOSQUITOES એટલે આવશે. વી કેન કટ હેર, અને સીઝર કાતરથી આપણે કાપીએ ને. The opposite direction west to east. A place which is full of trees, તો એને કહેવાય ફોરેસ્ટ, જંગલ કહેવાય છે વધારે હોય એને. A place where we deposit, બેંકમાં પૈસા નાખો, ક્યાં નાખો ભાઈ તમે? ઓકે, ડિરેક્શન ઓફ વેસ્ટ, વેસ્ટ એટલે NEWS, તો વેસ્ટ નું થશે ઈસ્ટ. ઓકે, એ બરાબર જ છે. આમાં આવશે બેંક. થઈ ગયા 5. ઓકે, 5 ક્લિયર. ચલો ભાઈ 5 માંથી 5. બીજું જોવો ભાઈ, સ્વીટ છે તો સ્વીટમાં શું આવે? ઇન્સેન્ટ ધ બઝ ઓવર સ્વીટ્સ. વી કેન ટ્રાવેલ બાય ઇટ, ટ્રાવેલ ક્યાંથી તમે કરો? તો ટ્રેનથી. તો ઓપોઝિટ ડિરેક્શન નોર્થ, નોર્થ નું શું થાય? તો સાઉથ. અ પ્લેસ વેર ટ્રેન અરાઇવ ડિપાર્ટ, તો રેલવે સ્ટેશન. અને આમાં સાયન્ટિસ્ટ એક્સપેરિમેન્ટ ક્યાં કરે? લેબોરેટરીમાં. તો આવા સવાલ તમને ઈઝી આપેલા છે, 5 ગુણનો છે, 5 માંથી 5 તમને મળે. ક્વેશ્ચન નંબર 3. સેપરેટ ધ સેન્ટેન્સ ઇન ધ પેરેગ્રાફ ટેબલ એની વન. એટલે પેરેગ્રાફ તમને આપેલો છે, એમાં તમારે ગુડ અને બેડ શબ્દ તમારે તારવવાના છે. તો પેલું આપણે પેરેગ્રાફ લઈએ. ચાલો, સીમા થ્રુ પ્લાસ્ટિક વેપર્સ ઇન ધ ડસ્ટબિન. આ શું કહેવા છે? ગુડ કહેવા છે કે સીમા છે એ પ્લાસ્ટિક વેપરને ડસ્ટબિનમાં નાખે, તો ગુડમાં તમારે લખવાનું. બરાબર? આપણે જી લખી દઈએ. નીતિન પુલ્સ બ્રાન્ચીસ ઓફ ટ્રી વેન હી ગોઝ ટુ ગાર્ડન. તો આ તમારું ખરાબ વસ્તુ છે, બ્રાન્ચ એટલે શાખાઓને તોડી નાખે, તો બેડમાં તમારે લખવાનું વાક્ય ગાર્ડન. પછી વહીદા ડઝ આર હોમવર્ક રેગ્યુલર, રેગ્યુલર વર્ક કરે તો સારું કામ કહેવાય ને. તો આ પાછું ગુડમાં તમારે આવશે. પરીઝ ઓલવેઝ લેટ સ્કૂલ, આ મોડી સ્કૂલે આવે તો તમારું બેડમાં થશે. થઈ ગયા? ધેર ફાઇટ વિથ એવરીવન વ્હાઇલ પ્લેઇંગ. મહેન્દ્ર રિસ્પેક્ટ હિઝ પેરેન્ટ, તો ગુડ સારું વાક્ય કે રિસ્પેક્ટ કરે છે પેરેન્ટ્સ અને ટીચરની. મીના નેવર ટેલ્સ અ લાઈ, તો આ પણ સારું છે. ઓકે, આ ખોટ આવશે બેડમાં. બરાબર? તો બસ તમારા લખવાનું છે. બરાબર? બે ગુડ અને બેડના. સાવ સિમ્પલ છે, 5 માર્ક્સનો પેરેગ્રાફ આપેલો છે. ચલો ક્વેશ્ચન નંબર 4. ટર્ન ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન્ટુ ક્વેશ્ચન. તમને વેર શબ્દ આપ્યો તો વેર ઉપયોગ કરીને તમારે વાક્ય બતાવવાનું કે જીગ્ના વર્ક્સ ઇન અ કોલ માઇન. તો વેર જીગ્ના વર્ક્સ શું આવશે? ચાલે આવશે ક્વેશ્ચન માર્ક. વુ, તો વુ વિલ બ્રિંગ બેટ, જગ્યાએ વુ મૂકી દો. ચાલે ક્વેશ્ચન માર્ક. વોટ, તો વોટ કટ ધ લેમન. સોરી, હી કટ ધ લેમન, તો વોટ. બરાબર? વોટ થી બનાવો છે એટલે ક્વેશ્ચન માર્ક. આમાં પણ ક્વેશ્ચન માર્ક, આમાં પણ ક્વેશ્ચન માર્ક. બધા WS ક્વેશ્ચન થી પ્રશ્ન તમારે પૂછવાના છે. અને છેલ્લે તમને હું આપ્યું છે ભાઈ, કમ્પ્લીટ ધ લેટર. ઓકે, લેટર લખવાનો છે. ઉપર તમને કાઉસમાં આપી દીધા શબ્દો, જોઈ શકો છો. 11 શિવ કોલોની. બરાબર? પછી અહીં તમારે લખવાનું છે, આમાં આવશે તો ગીર નેશનલ પાર્ક. બરાબર? આમાં આવશે એશિયન લાયન. અને છેલ્લે ગીવ ધ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ આવશે આમાં, યોર પેરેન્ટ્સ. અને ઉપરની જે 2 ખાલી જગ્યામાં વધ્યું શું એ જોવો પેલા. આ 2 વસ્તુ વધી, હજી શું વધ્યું? આ વધ્યું. તો અહીંયા આવશે SARASPUR અને આમાં આવશે November 14, 2022. ઓકે, ચલો ક્લિયર. તો બસ આ રીતના તમને આપ્યા છે. બધામાં 5 માંથી કોઈ પણ એક તમારા વર્ગ શિક્ષક આપી, એમાં તમારે જવાબ લખવાના
થશે. પીડીએફ માટે નીચે લિંક આપેલી છે, ડાઉનલોડ તમે કરી શકો છો, રજીસ્ટ્રેશન કરી દેજો લિંક ઉપરથી. આ હતું ધોરણ 7ના વિદ્યાર્થીનું અંગ્રેજી પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.